મિત્રો હોમવર્ક તમને જે આપ્યું હતું મેં લાસ્ટ ટાઈમ એનો મેં તમને સોલ્યુશન કરીને પણ મોકલેલું છે. ઘણા બધાએ મને એના આન્સર આપ્યા તો બહુ સારું કામ બી કર્યું છે. કેટલાકને સમજવામાં થોડી મુશ્કેલી હતી પણ મેં તમને હોમવર્કનું સોલ્યુશન આપ્યું પછી તમને બધાને આઈડિયા આવી ગઈ હશે. બરાબર છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો ગભરાવટ સિવાય મને તમે મેસેજ કરજો, હું તમને આન્સર આપીશ. પહેલાં તો આપણે એ સદીશ કયા ચરણમાં આવેલો છે સમજ પડવી જોઈએ. 4 ચરણ છે ઓલ એસટીસી. બરાબર છે. ઓલ એસટીસીમાં એ સદીશ ક્યાં આવેલો છે મગજમાં ફિટ કરી લેવાનું. પહેલું ચરણ બધા પ્લસ, બીજા ચરણમાં સાઇન પ્લસ અને એનું વ્યસ્ત કોસેક પ્લસ, પણ આપણે સાઇન યાદ રાખો. ત્રીજામાં ટેન અને કોટ પ્લસ, ચોથામાં કોસ એટલે કોસ અને એનું વ્યસ્ત એટલે સેક, તો આ પ્લસ. સદીશ કોઈ પણ જગ્યાએ આપેલો હોય ખૂણો હંમેશા એક્સ સાથે જ વિચારવાનો. સદીશ તમને અહીંયા આપેલો છે, આ ખૂણો દાખલા તરીકે તમને 30 કીધો છે તો આપણે 30થી કામ નહીં કરવાનું, આપણે એક્સ સાથે જ ખૂણો વિચારવાનો. તો આ ખૂણો કેટલો થાય તો આ ખૂણો 60 થાય, તો 60 લઈને જ કામ કરવાનું. તો એના આ સદીશ એ છે તો એના બે ઘટકો આવશે કોણ, તો એ એક્સ બરાબર એ કોસ 60 અને એ વાય બરાબર એ સાઇન 60. પણ કોસ પ્લસ આવશે અને સાઇન માઇનસ આવશે. સદીશ અહીંયા આપેલો છે ને તમને એમ કે આ ખૂણો તમને આપેલો છે ફોર એક્ઝામ્પલ 225 ડિગ્રી, તો 225માં ખબર નથી પડતી આપણને. આપણે એક્સ સાથે ખૂણો કેટલો આ વિચાર લેવાનો કેટલો થાય, તો 180માં કેટલા ઉમેરો 225 થાય, તો આ ખૂણો 45 થાય. તો એના બે ઘટકો સદીશ એ હોય તો એ એક્સ કોસ 45 અને એ વાય સાઇન 45. બરાબર છે. પણ ત્રીજું ચરણ છે એટલે કોસ અને સાઇન બંને માઇનસ આવશે. બરાબર છે. એટલે આ બહુ સિમ્પલ વાત છે, તમને સમજ પડી જવી જોઈએ, કોઈ તકલીફ ન પડવી જોઈએ. હવે આપણે સદીશોના જે સરવાળા આપણે કર્યા હતા એ સદીશોના સરવાળા 3 ડાયમેન્શનમાં કેવી રીતે લઈ શકાય એની આપણે થોડી ચર્ચા કરીએ. બરાબર છે. ચલો, તમને કોઈ સદીશ આપેલો છે 3 ડાયમેન્શનમાં અથવા 2 ડાયમેન્શનમાં પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તમને આવું લખેલું છે કે સદીશ એ 3 ડાયમેન્શનમાં છે. 3 ડાયમેન્શનમાં એટલે આવું કહેવાય એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ કે હેટ. જુઓ, સદીશ એટલે શું થાય, તો સદીશ એટલે સદીશનું મૂલ્ય ગુણ્યા એકમ સદીશ, કારણ કે એકમ સદીશ એટલે શું છે તો સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય. તો સદીશ બરાબર શું થાય તો એ ઇન્ટુ આઈ હેટ, એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદીશ. એક્સ અક્ષ પર છે તો એ એક્સ, વાય પર હોય તો એ વાય જે અને ઝેડ પર હોય તો એ ઝેડ કે. તો આ કોઈ સદીશ 3 ડાયમેન્શનમાં આવેલો છે, દોરવાની જરૂર નથી આપણે. બીજો સદીશ બી આપેલો છે, એ પણ 3 ડાયમેન્શનમાં છે. તો આવું લખાય બી એક્સ આઈ વત્તા બી વાય જે વત્તા બી ઝેડ કે હેટ. આ બેનો આપણે સરવાળો કર્યો, દાખલા તરીકે સદીશ એ વત્તા સદીશ બી, મૂલ્ય નથી દેતો. ચલો, આનો સરવાળો કરો એટલે શું થાય, તો પહેલાં એની વાત કરીએ. એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ કે પ્લસ બી છે બી એક્સ આઈ બી વાય જે બી ઝેડ કે હેટ. ઓકે, એમાં એક્સ વાળા અલગ કાઢો, વાય વાળા અલગ કાઢો અને ઝેડ વાળા અલગ કાઢો. એટલે શું લખાય જુઓ, એક્સ વાળા અલગ એટલે એ એક્સ વત્તા બી એક્સ બંનેનો ભેગો આઈ હેટ. એ જ રીતે એ વાય પ્લસ બી વાય કમ્બાઈન જે હેટ. ત્યારબાદ એ ઝેડ વત્તા બી ઝેડ, એ ઝેડ વત્તા બી ઝેડ ઇન્ટુ કે હેટ. તો આ તમને જે મળ્યું એને પરિણામી આપણે કંઈક બીજું નામ આપી દઈએ કે સદીશ એ વત્તા બી, એને તમે આર સદીશ બોલ દો, એટલે પરિણામી સદીશ એ વત્તા બીનો પરિણામી સદીશ આપણે આર બોલી દઈએ. રાઈટ. તો તમે એને આવું પણ લખી શકો છો, આને તમે બોલી શકો છો આર એક્સ, એક્સ ઘટક એને કમ્બાઈન આપણે આર નામ આપી દીધું. આર એક્સ એટલે એ એક્સ વત્તા બી એક્સ. આને તમે બોલશો આર વાય જે હેટ અને ત્રીજાને બોલશો તમે આર ઝેડ કે હેટ. આ થઈ ગયું પરિણામી સદીશ. ત્રણનું કમ્બાઈન આ રીતે આપણે લખી શકીએ, જ્યાં આર એક્સનો મતલબ થશે એ એક્સ વત્તા બી એક્સ
આર વાયનો મતલબ થશે એ વાય વત્તા બી વાય, અને ત્રીજો સદિશ આર ઝેડ એ ઝેડ વત્તા બી ઝેડ. તમે આ સદિશ દર્શાવ્યો છે, એનું મૂલ્ય લેવું હોય, સદિશ એ વત્તા બી, આપણે આવું કર્યું એ વત્તા બી એનું મૂલ્ય, તો એ વત્તા બીનું મૂલ્ય મીન્સ આરનું મૂલ્ય એવું જ કહેવાય ને. તો શું કરવાનું, વર્ગમૂળમાં આ બધા જ ઘટકોનો વર્ગ કરીને સરવાળો, એટલે આવું લખવું પડે. આનો વર્ગ શું થાય, તો તમે કહેશો આર એક્સ આઈનો વર્ગ, પણ આઈનો વર્ગ 1 થાય. એ કેવી રીતે થાય એની વાત આપણે પછી કરીશું. આર એક્સનો વર્ગ આઈ ગુણ્યા આઈ 1 થાય, એવી રીતે આર વાયનો વર્ગ, અને ત્રીજું આવશે આર ઝેડનો વર્ગ. જ્યારે આપણે મૂલ્યની વાત કરીએ તો એકમ સદિશ લેવાનો નહીં. એ કેમ નથી લેવાનો અત્યારે તમને સમજ નહીં પડે, કારણ કે એનો વર્ગ કેવી રીતે છે, ગુણાકાર 2 ટાઈપના છે, એમાં એ ચર્ચા આપણે પછી કરીશું. તો આ રીતે આપણે મૂલ્ય શોધી શકીએ. બરાબર છે, બહુ ઇઝી વાત છે. આ આપણે મેથેમેટિકલ સ્ટેપ માટે આપણે યાદ રાખવાનું, થિયરિકલ તૈયાર નથી કરવાનું. બરાબર છે. એમાં બીજી એક વાત કરીએ આપણે, સદિશોના જ્યારે સરવાળા કર્યા ત્યારે ખૂણો કેવી રીતે શોધવાનો, તો આપણે ભૌમિતિક રીત વાત કરી હતી. હવે આપણે એની ગાણિતિક જે રીત છે એ શું હોઈ શકે, તો સરવાળા માટે થોડું આપણે અલગ વિચારીએ. આ આપણે નોટ કરીશું સમજૂતી માટે, થિયરિકલ તૈયાર નથી કરવાનું, એક્ઝામ્પલમાં આપણે ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. બરાબર છે. ચલો, બે સદિશોના આપણે સરવાળા જે કરતા હતા એની અંદર આપણે ખૂણાની કંઈક વાત કરવી છે. ખૂણો આપણે મેથેમેટિકલ સ્ટેપથી શોધવો છે, તો કેવી રીતે કરી શકાય, તો જુઓ. બે સદિશો તમને આ રીતે આપેલા છે. દાખલા તરીકે આ આપેલો છે સદિશ એ, અને બીજો સદિશ બી એ સાથે કોઈ ચોક્કસ ખૂણાએ આવેલો છે. એટલે સમજો કે સદિશ બી આ રીતે આવેલો છે. કેટલા એંગલે, તો એક્સ અક્ષ સાથે થીટા એંગલે આવેલો છે. એ બેનો સરવાળો કરવો છે આપણે. તો સરવાળો કરવા શું કરવાનું, તો ત્રિકોણની રીત પણ છે અને સમબાજુ ચતુષ્કોણની પણ રીત છે. તમે એને એના માથા ઉપર મૂકો કાં તો અહીંયા મૂકો, બેમાંથી ગમે તે રીત લઈ શકાય. એટલે આપણે શું કરતા હતા, તો એના માથા ઉપર બીજાની ટેલ મૂકી દેતા હતા આ રીતે. એટલે આ તમારે શું આવ્યું, સદિશ બી, એના માથા પર બીની પૂંછડી મૂકી દો અને તમે આને જોઈન કરી લો આ રીતે. આ જોઈન કર્યું એટલે આ તમને શું મળ્યું, તો આ તમે બોલશો સદિશ એ વત્તા સદિશ બી. આને ત્રિકોણની રીત કહેવાય, રાઈટ. એવી જ રીતે તમે બી અહીંયા લંબાઈ દો દાખલા તરીકે આમ, તો એ ચતુષ્કોણ થઈ જાય. બરાબર છે. એ હું પછી સમજાવું, પહેલાં આ સમજીએ આપણે. આ સદિશ એ વત્તા બી થઈ ગયું, બહુ ઇઝી વાત થઈ ગઈ. આ જે ખૂણો બનતો હોય એ ખૂણાને ત્યાં લંબાઈ દેવાનો. હવે હું એક કામ કરું છું, અહીંયા બીના બે ઘટકો લઉં છું, અહીંથી હું પ્રક્ષેપ દોરું. બરાબર છે. તો બીના બે ઘટકો થાય. આ બીનો સમસી ઘટક કહેવાય ને આ બીનો લંબ ઘટક કહેવાય. એટલે આને તમે શું બોલશો, તો આને તમે બોલશો બી ઓફ એક્સ. કેટલી વેલ્યુ, આટલી. અને આ તમે શું બોલશો, તો બીનો વાય ઘટક. એ કઈ અક્ષ પર છે, તો એ તો પૂરેપૂરું એક્સ પર છે, એટલે એનો વાય ઘટક ના આવે, એનો એક્સ ઘટક પૂરેપૂરો એ. સમજ પડી ગઈ. અહીંયા બી એક્સ અને વાયની વચ્ચે છે થીટા એંગલે. ત્યાંથી લંબ દોરો. લંબ દોરશો તો એક્સ પર જે મળે એને આપણે બી એક્સ બોલીશું, અને વાય પર જે છે એને બી વાય બોલીશું. બરાબર છે. ચલો, એના અનુસંધાનમાં સદિશ સરવાળો તો ખબર પડી ગઈ કે એ વત્તા બી કેવી રીતે થાય, પણ સદિશ એ વત્તા બી જે થયું એનો પરિણામી જે ખૂણો બને છે એને આપણે કંઈક જુદું નામ આપીએ. બુકમાં આપ્યું છે આલ્ફા. બી થીટા એંગલે હતો, એ 0 ડિગ્રી હતો સીધો જ. તો એ વત્તા બીનો ખૂણો કેટલો બન્યો, તો એ વત્તા બીના ખૂણાનું નામ શું આપ્યું, આલ્ફા. તો આપણે આલ્ફા શોધવો હોય તો આપણે અહીંયા ટેન આલ્ફા લેવાનું છે. આકૃતિ પરથી ટેન આલ્ફા લો. ટેન આલ્ફાનો મતલબ શું થશે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કાટકોણ છે અહીંયા. સામેની બાજુ એટલે કોણ થાય, તો સામેની બાજુ એટલે બી ઓફ વાય. પાસેની બાજુ એટલે આટલું ડિસ્ટન્સ થાય. તો કેટલું આવે એમાં, એનું મૂલ્ય વત્તા બીનું મૂલ્ય, બીનો એક્સ ઘટક. આ એનું આખું મૂલ્ય એટલે એ સદિશે નહીં લખવાનું, એનું મૂલ્ય લખવાનું પૂરેપૂરું એક્સ પર છે. અને બીનો કયો ઘટક આવે છે, બી એક્સ. તમે એને આવું પણ કહી શકો, બી વાય એટલે શું, તો બીનો લંબ ઘટક એટલે મીન્સ બી સાઇન થીટા, રાઈટ ને. બીનો વાય ઘટક એટલે બી સાઇન થીટા, એ તો પૂરેપૂરા જ લેવાના છે. બીનો એક્સ ઘટક એટલે મીન્સ બી કોસ થીટા. આના પરથી
તમે શું કરો, તમે આ જે વેલ્યુ મળે એનું નેચરલ ટેન જોઈ લેવાનું. એટલે આલ્ફા કેટલો, તો ટેન ઇન્વર્સ એટલે નેચરલ ટેન. એટલે તમે બધા એક કામ કરો, પહેલાં લોગ ટેબલ લાવી દો, કારણ કે લોગ ટેબલની વારંવાર જરૂર પડવાની છે. આલ્ફાનો મતલબ થાય ટેન ઇન્વર્સ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. અહીં જે વેલ્યુ મળે, દાખલા તરીકે અહીં વેલ્યુ મળી ફોર એક્ઝામ્પલ 1.5, તો નેચરલ ટેનમાં 1.500 લખેલું હોય ને એની નજીકનો જવાબ શોધવાનો. ત્યાં જે ખૂણો આવતો હોય, દાખલા તરીકે ત્યાં ખૂણો આવ્યો, ફોર એક્ઝામ્પલ આપણે બોલી દઈએ કે એ ખૂણો 50 ડિગ્રી આવ્યો, બરાબર છે, તો આપણે થીટા બરાબર 50, આ બરાબર છે ને. તો આ પ્રમાણે આપણે ખૂણો નક્કી કરતા આવડવું જોઈએ. આ આપણે નોટ કરીશું. પેલો જે મુદ્દો લખ્યો એમાં આ વસ્તુ નોટ કરો. એમાં આ વસ્તુને તમે સમાંતરબાદ ચતુષ્કોણની રીત પણ કહી શકો. એમાં શું કરવાનું, તો સદિશ બી આપણે જે દોર્યો છે એવો તમે અહીંયા દર્શાવી દો, અહીંથી ખૂણો બતાવી દો, આ ખૂણો કેટલો, તો આ ખૂણો થીટા, અને આમ લંબાવી દો, તો આ થઈ જાય સમાંતરબાદ ચતુષ્કોણ. પણ બધું ભેગું નથી કરતો, તમે આટલું યાદ રાખો, ઓકે. એટલે બધું મિક્સ ના થઈ જાય. આપણે ત્રિકોણની રીતથી સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર છે ને? ચલો, આ પહેલામાં આપણે નોટ કરી લઈશું. મિત્રો, ઉદાહરણ 4.2 મેં તમને આગળ જે થિયરી સમજાવી એમાં આવી જ ગયું છે. 4.3 એના પરથી છે, પણ જે બુકમાં આપેલું છે એ પ્રમાણે કામ કરીશું તો કંઈ સમજ નહીં પડે. આપણે એની પૂરેપૂરી અન્ડરસ્ટેન્ડિંગ આવવી જોઈએ કે શું કહેવા માગે છે. મેં અહીંયા દિશાઓ દર્શાવી દીધી છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર છે. હવે જે વાત કરી છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરની વેગથી ગતિ કરે છે. એક બોટ છે ઉત્તર દિશામાં ગતિ કરે છે. ચલો, ઉત્તર આ છે, તો આપણે આ રીતે લઈશું અહીંયા કે ઉત્તર દિશામાં આપણે કોની વાત કરીશું, ઉગમ બિંદુથી વાત કરવાની. તો આ જે મિત્રો વાત આવશે એ વી ઓફ બોટ, બોટનો વેગ આ દિશામાં કેટલો આપેલો છે અહીંયા લખી દઉં છું. વી ઓફ બોટ 25 કિલોમીટર પર અવર. આને આપણે કિલોમીટર પર અવર રહેવા દઈએ, વાંધો નહીં, બરાબર છે. ચલો, બીજું શું કહે છે એમાં, આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર છે. પાણીનો વેગ 10 કિલોમીટર પર અવર છે, પણ કઈ દિશામાં એની કોઈ ચર્ચા નથી કરી. એમાં લખ્યું છે, આગળ જુઓ, આપ્યું છે પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. કઈ બાજુ? સાઉથ, દક્ષિણ. દક્ષિણથી પૂર્વ તરફ, આ પૂર્વ છે, ઈસ્ટ એટલે પૂર્વ. દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના એંગલે પાણીનો વેગ છે. એટલે પાણીનો પ્રવાહ આ દિશામાં છે, આવી રીતે. પાણીનો પ્રવાહ કઈ બાજુ? તો પાણીનો પ્રવાહ આ બાજુ. સાઉથથી, દક્ષિણથી પૂર્વ તરફ કેટલા ડિગ્રીએ? 60 ડિગ્રીએ. અહીંયા જે છે વી ઓફ વોટર, પાણીનો વેગ, બરાબર છે. પરિસ્થિતિ આપણી આવી છે, વી ઓફ વોટરનું મૂલ્ય છે 10 કિલોમીટર પર અવર. બધું આપણે કિલોમીટર પર અવરમાં રાખ્યું. તો આ બંનેનો પરિણામી વેગ કેટલો હોય? બોટ આમ જાય છે, પ્રવાહનો વેગ આમ છે, તો પ્રવાહનો વેગ એને અસર કરશે, એના વેગમાં ઘટાડો કરી આપશે. એક દિશામાં તો વધારો કરી આપે. પણ કોઈ ચોક્કસ ખૂણો બને છે, ખૂણો કેટલો તમને સમજ પડી ગઈ છે આકૃતિ પરથી, બરાબર છે. તો એ પરિણામી વેગ કેટલો હશે બોટનો અને બે વચ્ચેનો ખૂણો કેટલો હશે, એટલે આપણે સદિશોના સરવાળા જ કરવાના છે. ચલો, એક સદિશ આ છે ને એક સદિશ આ છે. આપણે બોટનો શોધવાનો, એટલે બોટને પહેલાં નામ આપીએ અને પછી વી ઓફ વોટર. તો મિત્રો, આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? બે સદિશો વચ્ચેનો આ 60, આ 180 હોય, તો આ ખૂણો તમારે થશે 120 ડિગ્રી. એટલે બે સદિશો 120 ડિગ્રી આવેલા છે એમ કહેવાય. હવે એક કામ કરીએ, આને થોડુંક અલગ રીતે આપણે વિચારીએ. આમાં તમારે વેગ કોનો શોધવો છે? પરિણામી વેગ બોટનો. તો બોટને પ્રાયોરિટી આપો. તો બોટને આપણે સીધું દર્શાવી દઈએ. એકદમ સિમ્પલ બનાવો એક ક્વેશ્ચન. તો જુઓ, અને આપણે આ રીતે વિચારીએ, વધારે મજા આવશે. જુઓ, બોટ છે એ બોટને આપણે સમતલ બતાવી દઈએ, સીધી દિશામાં. એટલે સમજી લો કે આ જે છે મિત્રો એ વી ઓફ બોટ, બરાબર છે. તો વી ઓફ બોટ સાથે વી ઓફ વોટર કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? તો તમે કહેશો 120 ડિગ્રી. 120 એટલે આપણે ખૂણો ક્યાંથી લેવાનો? સદિશોના સરવાળા કરતા હોય ત્યારે. તો આપણે એકના માથા ઉપર બીજાની ટેલ મૂકવાની. તો અહીંયા આપણે આ જગ્યાએ કોણ માપક મૂકીને 120 ડિગ્રીનો ખૂણો બનાવો.
હવે 120 ડિગ્રીનો ખૂણો બનાવો તો ક્યાં બને? તો આ રીતે બને. જુઓ મિત્રો, આ ખૂણો જે બન્યો એ આ બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. સદીશોના સરવાળા આ રીતે કરી શકાય. જુઓ, આ કેટલો કોણ? 120. સદીશોના સરવાળા કરવાની રીત યાદ કરી લો. પહેલા સદીશ આપણે સીધો વિચાર લીધો, એક્સ અક્ષ પર વિચાર લીધો સિમ્પલ બનાવવા માટે. તો બીજો સદીશ 120 ડિગ્રી એ છે. આ કયો? તો આ વી ઓફ બોટ અને આ વી ઓફ વોટર. સમજ પડે છે? દેખામાં જુદું લાગશે આના કરતાં, પણ સદીશોના સરવાળા આ રીતે કરાય. બે વચ્ચે ખૂણો 120 છે, તો આ 120 આ રીતે થશે, બીજા ચરણમાં આવશે. પડી સમજ? ચલો, આ શું કહેવાય? તમે હવે આ બેનો સરવાળો કરવો છે, બેનો સરવાળો એટલે એનું એકનું માથું અને બીજાની પૂંછડી અને જોઈન કરો તો આ તમને જે મળે એ બોલાય વીબી વત્તા વીડબલ્યુ. વીબી વત્તા વીડબલ્યુ એટલે સદીશ એ વત્તા સદીશ બી. આવું થાય. સમજ પડી ગઈ? ફરી સમજાવું. જુઓ, આને આપણે કોનો વેગ શોધવો છે? બોટનો પરિણામી વેગ શોધવો છે. તો બોટનો વેગને સ્થિતિ બતાવી દો. તો એની સાથે વી ઓફ વોટર કેટલા ડિગ્રી છે? 120. તો 120 કેવી રીતે દોરાય? અહીંયા કોણ માપવા મૂકો તો 120 આમ બનશે. તો ત્યાં તમારે લંબાઈ દેવાનું બીજાને, વી ઓફ વોટર. અહીં દેખામાં જુદું લાગશે, અહીં જુદું લાગશે, પણ આ રીતે મપાય. તો આ બન્યું વીબી વત્તા વી વોટર. અને અહીંયા જે ખૂણો બને એ ખૂણો બેનો પરિણામી ખૂણો કહેવાય આલ્ફા. રાઈટ? તો પહેલાં આપણે કામ કરીએ, બેનું પરિણામી મૂલ્ય શું થશે અને પછી આપણે ખૂણાની વાત કરીએ. બરાબર છે? ચલો, પરિણામી વેગ. પરિણામી વેગ શું આવશે? તો પરિણામી વેગ આપણે આવશે એને આપણે વી ઓફ આર બોલી શકો છો. એનું મૂલ્ય લેવું છે તો તમે આવું કહી શકો છો, વીબી વત્તા વી વોટર. એ વત્તા બી એવું લેતા હતા ને એ પ્રમાણે. ચલો, શું લખાય? વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા, જો એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab કોસ ખૂણો કેટલો છે? 120. સિમ્પલ છે. એ વત્તા બી જે કરતા તે પ્રમાણે જ, પણ સદીશની જગ્યાએ આપણે વી લખ્યો છે. ચલો, વીબી સ્ક્વેર એટલે બોટનો વેગ છે 25નો વર્ગ, વોટરનો વેગ છે 10નો વર્ગ વત્તા 2 વીબી એટલે 25 અને વી વોટર એટલે 10. કોસ 120 કેટલા થાય મિત્રો? કોસ 120 તો આપણે એક સાથે ખૂણો વિચારવાનો. આ ખૂણો કેટલો થાય? 60. તો કોસ 60 કેટલા? 1/2. પણ કયું ચરણ બોલાયા? 120 એટલે બીજું ચરણ. કોસ માઇનસ આવે, ઓલ STC. બરાબર છે? એટલે અહીંયા કોસ 120નો જવાબ થશે -1/2. સમજ પડી ગઈ? અહીંયા આપણે લખીશું બાજુમાં કે કોસ 120 એટલે કોસ 60 જોવાના, પણ બીજું ચરણ છે એટલા માટે માઇનસ. અહીંયા લખું છું cos 120 is equal to -1/2. રાઈટ? ચલો, શું લખાશે? આ 25નો વર્ગ એટલે 25નો વર્ગ એટલે 625, 10નો વર્ગ એટલે 100. આ માઇનસ, આ બે નીકળી ગયા, આ માઇનસ આવશે. 25 ગુણ્યા 10 એટલે 250 માઇનસ થશે. કેટલો જવાબ થશે આ? તો આમાં તમે 625માંથી અહીંયા 100 નીકળ્યા એટલે 150 એટલે અહીંયા 475 જેવું રહેશે વર્ગમૂળમાં. બરાબર છે? આન્સર શું આવે જોઈ લઈએ આપણે પછી. 475નું વર્ગમૂળ કરી જુઓ. 475નું વર્ગમૂળ તો 21.79 જવાબ આવે છે. 21.79, 21.79 અથવા 21.8 લખશો તો પણ વાંધો નથી. કિલોમીટરમાં હતું એટલે કિલોમીટર પર અવરમાં જ રાખીશું. આ બંનેનો પરિણામી વેગ આવ્યો, એનું મૂલ્ય વી ઓફ આર. ચલો, શું આન્સર આપેલું જુઓ અંદર? 21 એટલે 22 કિલોમીટર પર અવર એમ પણ લખી શકાય, કંઈ ખોટું નથી કશું. આપણે એક્ઝેક્ટલી 21.8 લખ્યું. ચલો, હવે આપણે વાત કરવી છે બે વચ્ચેના ખૂણાની વાત કરવી છે મિત્રો. ચલો, ખૂણો કેવી રીતે મળશે? તો ખૂણા માટે આપણે આ રીતે લઈશું. જુઓ, અહીંયા આપણે ખૂણો શોધવો છે. ખૂણો આ તો એક કામ કરો, અહીંયાથી તમે છે ને લંબ બનાવો. જે વી ઓફ વોટર લખેલું છે ને ત્યાંથી તમે લંબ દોરો તો તમને વધારે મજા આવશે. અહીંયા જુઓ, આ ખૂણો 90. ચલો, આને શું કહી શકાય મિત્રો? આ વી ઓફ વોટર છે ત્યાંથી લંબ બનાવ્યો. તો લંબ બનાવ્યો તો આ જે બને એને તમે શું બોલશો?
આને બોલશો VW cos થીટા, બરાબર છે ને? અને આને તમે શું બોલશો? આને બોલશો VW sin થીટા લંબ ઘટક. આપણે સમજાવેલું છે કે સદિશ આમ આપેલો હોય, એના બે ઘટકો લઈએ, આ A છે તો આ AX કહેવાય અને આ AY કહેવાય. તો આમ આપેલું છે આપણને, તો આ એની દિશાનો ઘટક કહેવાય અને આ એનો લંબ ઘટક કહેવાય. એટલે VW sin થીટા અને VW cos થીટા. તો આકૃતિ પરથી આલ્ફા શોધવો છે તો જુઓ, સામેની બાજુ આપેલી છે, પાછળની બાજુમાં થોડો પ્રોબ્લેમ થાય, આ બાદ કરવું પડે. પછી કોણ આપેલો છે, આ VB વત્તા VW શું કહેવાય? VB વત્તા VW, અને તમે V of R કહી શકો, પરિણામી ઘટક. તો સામેની બાજુ VW sin થીટા અને કર્ણ ખબર છે આપણને, તો tan થીટા ન લો અને sin થીટા લો તો બી મળશે. sin બેનો પરિણામી ખૂણો શું છે? આલ્ફા. ચલો અહીંયા લખું, જુઓ, VB અને VW નો પરિણામી ખૂણો, VB તથા VW નો પરિણામી ખૂણોનું નામ શું આપ્યું? પરિણામી ખૂણો આલ્ફા છે. તો આપણે tan આલ્ફા નહીં લઈએ, કેમ કે tan આલ્ફા માટે તમારે આટલું જોઈશે, આટલું નથી આપેલું તમને. આટલા માટે તમારે VB માંથી આટલું બાદ કરવું પડે. એના કરતાં બેટર છે તમે sin નો ઉપયોગ કરો. જુઓ, sin આલ્ફા, sin થીટાનું સૂત્ર શું થાય? sin આલ્ફા, અને આલ્ફા ખૂણો છે, થીટા તો આનો ખૂણો છે VW નો, આ થીટા કહી શકાય. આ જે છે ને એને થીટા બોલું છું, થીટા 120. તો સામેની બાજુ ભાગ્યા કોણ. ચલો, સામેની બાજુ એટલે કોણ આવશે? તો VW sin થીટા. શું આવશે? VW sin થીટા. ને થીટા કેટલા છે? થીટા છે 120 ભાગ્યા કર્ણ. કર્ણ એટલે શું આવે? કર્ણ એટલે બેનું પરિણામી મૂલ્ય આપણે મેળવી લીધું છે 21.8. tan કેમ ના લીધું ખબર પડી ને? tan લઈ શકાય પણ તમારે આટલું લેવું પડે. તો આખું VB છે એમાંથી આટલું બાદ કરવું પડે તો પણ ચાલે, એમ કરશો તો પણ વાંધો નથી, પણ આ એકદમ સિમ્પલ મળે છે. ચલો, VW કેટલા? તો VW આપણે લઈએ છીએ 10. ચલો, sin 120, 120 એટલે કેટલા જોવાના? સાઈડ જોવાના ને, સમજ પડી ગયા? હવે તો sin 60 કેટલા થાય? તો sin 60 √3/2. બીજું ચરણ છે 120 એટલે, તો sin પ્લસ હોય, તો sin 120 એટલે √3/2. અને V of R પરિણામી શું લાવે? 21.8. સમજ પડી? sin 120 એટલે તમારે sin 60 જોવાના. કેટલો જવાબ મળે? √3/2 અને પ્લસ, કારણ કે બીજું ચરણ છે, બીજા ચરણમાં sin પ્લસ હોય. ચલો, sin આલ્ફા શું લખાશે? sin આલ્ફા tan √3 એટલે આ કેટલું થાય ખબર છે? આ 1.73 થાય, એટલે 17.32 જેવું થાય. અને ભાગ્યા આપણે નીચે લઈશું તો 42 એટલે 43.6 જેવું થાય. 21 + 42, બે નીચે લાવે. સીધું ઉડાડી દેતા તો પણ ચાલી જતું, જેમ અનુકૂળ હોય તમને. આવું લખો તો એ વાંધો નહીં. અને 5√3 કરી નાખો તો પણ ચાલી જાય, સીધું લઈ લેજો. ઉપર 5 ગુણ્યા 1.73 કરીએ અને ભાગ્યા સીધું 21.8 લખી નાખીએ તો તમને મળે છે 0.3972. આનો જવાબ મળે છે 0.3972. આ તમારે શું કરવાનું? આલ્ફા કેટલો? તો સાઇન ઇન્વર્સ 0.3972 જોવાનું મિત્રો. એ જે તમને મળે નેચરલ સાઇનમાં 0.3972 જ્યાં લખેલા હોય, બરાબર, એના અનુસંધાનમાં આલ્ફા મળે. આલ્ફાની સાઇનની વેલ્યુ આપણને 30 કેટલી મળે? 1/2 એટલે 0.5. તો 0.5 કરતાં પણ ઓછી છે, એટલે આપણો ખૂણો 30 કરતાં ઓછો હશે, કારણ કે સાઇન તમે 1/2 જાઓ, સોરી સાઇન 60 તો √3/2 થાય, 1.73 2/2 એટલે એ જવાબ આઈ થિંક આપણો મોટો આવશે 0.5 કરતાં. તો આપણો ખૂણો જે આવશે હું તમને લખી દઉં છું, લોગ ટેબલ લાવવું જ પડશે. એમાં તમે 0.3972ની નજીકમાં જોવાનું તો કેટલો ખૂણો બને છે તમારો ખૂણો. બુકમાં તમને આપેલું છે કે આન્સર? બુકમાં તમે જોશો તો આપેલો છે 23.4 ડિગ્રી જેવું થાય છે. 23.4 ડિગ્રી આવું લખેલું છે. 23.4 ડિગ્રી એવું છે કે 23 ડિગ્રીને 4 કડા છે, મગજમાં ફિટ કરી લો. આવું લખેલું છે 23.4 ડિગ્રી આખું છે હોલ. અથવા આવું પણ કહી શકાય, અથવા આવું કહેવાય
23 અને 4 કડા 4 ડિગ્રીનો મતલબ શું થાય? 0.1 ડિગ્રી એટલે 6 કડા, કારણ કે સાઈડ કડા લો ને એટલે તમારે 1 ડિગ્રી બોલી શકાય. તો 4.4નો મતલબ કહેવાય 6 4 24 એટલે 24 ડિગ્રી 24 કડા એવું બોલી શકાય. 0.1 ડિગ્રીનો મતલબ શું છે? 0.1 ડિગ્રી એટલે 6 કડા, ખબર પડે છે ને? 0.1 એટલે 1 કલાકનો 10મો ભાગ. તો 1 કલાકનો 10મો એટલે 1 કલાકની 60 મિનિટ, તો 10મો ભાગ એટલે 6 મિનિટ થાય ને. તો 0.1 બોલું ને તો 6 મિનિટ કહેવાય, 0.4 બોલું તો 24 મિનિટ કહેવાય, 24 કડા બોલો તો પણ ચાલે. એમાં થોડો ફેરફાર આવે, ચિંતા નહીં કરવાની. તમે તેવી લખશો ને તો પણ ચાલશે, વેલિડ છે, હા, ખોટું નથી કશું. એટલે તમે આવું લખો તો પણ ચાલે. આ ડિગ્રીમાં છે પૂરેપૂરું, આ ડિગ્રી અને કડા ભેગી લખી છે મિત્રો. ડિગ્રી અને 0.4 ડિગ્રીનો મતલબ 24 કડા બોલી શકાય. હું માનું ત્યાં સુધી તમને સમજ પડી ગઈ હશે. અને મોસ્ટ આઈએમપી છે નીટના લેવલમાં, જીના લેવલમાં પણ આ વસ્તુ તમને બુકમાં જે આપેલું છે એની કંઈ ખબર નહીં પડે. આને બરાબર સમજવાની છે. સદીશોના સરવાળા આપણે જે કર્યા એ પ્રમાણે બુક પ્રમાણે કરવાનું નથી. ક્લિયર?